जय माताजी जय द्वारकाधीश सीताराम बधाने। तो जो आज काम चालू कर दीधुं आव्या भेगो ज भेखो उपाड्यो कामी के मारे ज वाट जोता था हूँ गई तो वाटवा चालू कर्या ने के लीरी आवे ने तारे ज काढवा ता हुं काढवा ने जो आज तल भेरा करिए भेरा करिए के तो ई के पण ई अटाणे काम चालू कर्युं ई के ए तो भेरा करिए बधा ओघा करे लूताती एवी आज भेरा करिए ने भेरा करेली हूँ कारक थाय अटाणे करवा पुगे हारूक ना ने आ जो 3 ओली वाड़ी थी माणो आव्या ने मीसाई आज भेरा करवा आवी तो मीसा गर्मी बहुत थाय तड़को बहु लागे आ हाँ तड़को लागे हालो भेरा कर्या थोड़ा ने जे थोड़ा बाकी है डिवाइन वारे जवानुं है हालो तो मम्मी भेरा करवा मंडीए। जय माताजी जय द्वारकाधीश राम राम ने सीताराम। ज्यां तेल हारवानुं हाले कंतानी माथे नाखे ने ओघा करीए उथमा ते जे रीतना उपाड़ीए ने आगळे तमणे हाव टुकड़ाथी उपाड़ीने देखाड़ीए अमे आ रीतना करीए ने अमारे तो पहेलुं वरस ज छे એટલે બહુ કઈ અનુભવ ને દાદા ફૂકણી લઈને જાતા હોય તો કંઈક જોઈએ કંઈ કરીએ એ પ્રમાણે બાકી ઘણા ત્રત વાટે નહીં હવર્યું કરીએ અમે 4-5 દી હુકાવા દીધા એ પછી 2-4 દી પછી કાઢીએ માંડવી ફોલાવે ફેરવે નહીં હાલ ફેરવે નહીં હાલો તો એવું કી કરે નમાવા આ કોઈ જ નમાવા કાં ખીર્યા ના ખીર્યા તને તો આમાં ખરખરિયા બોલે એ આમાં જ ખાલી ઓલામાં જ થાય કંતાનિયામાં જ કઈ કંતાનિયામાં જ જોજે કેટલા ઉડે હેઠા તો નો ગાય હેઠા તો નો ગાય કે બધા ઉપર જ રહ્યા આ રીતના ભેરા કરીએ જાવ જો તારે મીસા આવવું હા એ પછી આની ફબર્યું કરાવ્યું ને ઊભા કરી દેવા અહીં ઊભા કરી દેવા કઈ હા હાલો તો એ મમ્મી ઊભા કરીએ આ બાંધીએ ને એ પહેલા કાપે નાખીએ પછી આની ઊભા કરી જવાની હા આ ભેરા નથી કરી જવાના મો ભર નો વરિયાણાને જ વારવાના ને તઈ પકતા રાખી જાય એટલે देखो घा करवा चालू कर्या पहला हामे जाई ने हामे नहीं नगर हामे नहीं गई मीरा जोवे के बधी काम आले बपोर थाय तो हराई जाए बपोर थोड़ा थाय પછી વાહ ડિવાઇન વારે નાન બધાય છે ને થઈ જાય હું બધાય છે ને બપોર થાય થઈ જાય ને હાલો તો એ બધું કામ કરવા માંડીએ એટલે તો આ જરીક જા સાઈડ ઉતારે ભેરી થઈ ગઈ ત્યાં લે હા જાક પકતા નાખી દે આ કોઈ ઉડેલનું ધ્યાન રહ્યું જો એટલા બધા ખરી ગઈ છે હા કેટલા બધા ખરેગા એ તો વાયવા હોય ને એથી ડબલ તક ખરે જ એવું હોય 10 કિલો વાયવા હોય ને આપણે હા તો 20 કિલો ખરે જાય એકલા ફાટું કાઢવા જ જોઈએ હા એ વાત સાચી આપણે દવાઓ છાંટીને જીવ માર્યા હોય હા તો પાછું થોડુંક પુણ્ય કરવું તો જોઈએ ને પુણ્ય તો કરવું પડે થોડુંક પુણ્ય ભેરું કરવું જોઈએ થોડું કોઈને દેવું હોય તો કેમ લાગે હાલો તો એ પેલા કરવા માંડીએ झट થઈ જાય બધું હાલો જો તલ ભેરા થઈ ગયા દિવાન વારે ભેરા કરવા ગયા તલ ને અમારે ઉતારવ્યું કેર્યું કે આમાં હાખું ઠાક્યો ગયું પડે તેઠ્યું પડે એ પછી બગડી જાય 2-3 દી રીએ નહીં ત્યાં કેર્યું ઉતાર લઈએ હથિયાર થઈ ગયા હથિયાર થઈ ગયા મોટા દેહી એટલે બગીચા વાળા પાસે હોય આ રીતના હરિયો બાંધ્યો તે એક જુગાડ કરી તમે જોજો એમ કામ કરીએ ઈ બખાઈ નો આપણે ઈ હરિયો હે હા બખાયા પડવાનો ઓલા જે આંબા બગીચા વાળા હોય ને એના પાસે તો એટલે હોય વેડવાના કે પરભરી કેરી પરભરી માં આવે છે એટલી નો પડે
અમે હે ને હેઠ ઓસાડ રાખ્યું લીરીન મારી માં ઓસાડ કપડીએ ને અમે ઉપાડી એવામાં ઉપરથી કેટલું કપડાય હા તો જો મારો ઓછાડ થઈ ગયો ત્યાર મિશન ટકામાં જઈએ કાથી આવી ને તો કામ થાય હા હાલો બાય એક થી કાઢો અહીં ડાયરેક્ટ હા હાલો લ્યો આવી હો ગલ પડે ગલ ને એ ઉતારજો બધી લીરી આંબે સડી એવું કામ કરે ડાયરું લીરી કરતા તો લૂંટક્યું હતું વાંધો નહીં આવે એટલે તો વજન ખમેલી છે સડાતું ને તો પેલા હવાર વચમાં વિડીયો વાયરલ થયો હતો હે પ્રભુ સડતા તો સડાઈ ગયું પે ઉતરવું કે આ ઈણા જેવું થયું સડતા તો સડાઈ ગયું પે ઉતરવામાં કામ થાય હા 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 તારો ઈલા હો હા લે વરે પાછા લોલી વાંધા કરે ને હાજી કઈ ચાલે તે મારાથી એના ડોલ ને જ દેવાય આ એક આંબામાંથી એ એટલું ઉતાર્યું એમ આ આંબામાં ઉતારવાની હોય મારી માં તો થાકી ગઈ બે હાથ રે ગાવ સર નીચે આ હે ને અમારો જો આ કેમેરામેન આ ઉભ્યો એવું લીરી જો પાછી બીજી ડોલ લેવા જાય ને મીસા જાય વાહે આ આંબામાં તો કેરી વેઠ્યું હે તો મીસા કે હું તોડાવ મીસાથી તૂટતી નથી કેરી તોડ 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 એ બોર કરે છે હાલ વેલી કોર આંગ તાર તૂટે જાય હાલ હાલે ઈ તો નો મીસાથી કેરી ઓપડાણી એવ પાછા આકોર જઈએ હા ખોઈ ને હા એ ઉતરી જાય આગળ હા લે લે ને તોડતા જ નતા આવડે જાય તોડાય ચારો જાય શીખવાડ જાય જો હેવ પકડ ઉતાર તોડ ઉતાર આ આય કપડે રાખ આ તૂટે ગયો કપડે હા હાલો એમ ઉતાર લઈએ ઉતાર લ્યો આંબામાંથી આ ડોલ ઉતારી ને ઓલા આંબામાંથી આ અડધો ટબ ઉતાર્યો કે જેમાં જરાક કાસ્યું દેખાતી એવી બેગ દી પછી ઉતાર્યું હવે વેલેરીઓ ઉતારવા માંડો જો મેં અહીં તૈયાર થાય પછી ખવા હે નહીં નકર મેં માથે પડ્યો ને તો પછી ખાધા જેવી રીહે નહીં કર્યું તે આજે ઉતારી દીધો એટલે બેગ દી પછી વાર પાછી સાટા પડે કે કબૂતરો ઓલા કરે કબૂતર હે છાટા નથી પડતા આમાં એક રૂપારી હાવ પાકલ હે ત્યાં ઘણી ઘરમાં જે ને સુધારીએ હે ને પાકલ કેરીઓ ન ભાવે કાચી જ ભાવે. કુંભિયું હોય ને ઈ જ ખાય ચા હે ને પ્યોર હાવ ફૂલ પાકલ હાક છે તે વાણ સુધારીએ કેવી કે નીકળે ઈ. અહીં હાવ પાકલ દેખાય અટાણે તા પાકલ જ છે જો હાવ પાકલ નીકળીએ ઘોરણ ખાધે અરે બીજ કાયમ ઈ કે હા માઈ કે આમાંથી ઘોરણ ખવાય ને ના ઘોરણ ખવાય ને કે હાકો થોડી હાખું ન ખવાય ને આ એવી હે કડક હોય ને હાકો ઈ આ ઘોડા જેવી હતી આ અસલ હતી ના તો આઈડિયા ફેરી આવી એથી આ પાકલ જેવી હતી રૂપારી અસલની ખાવી તારે ખાવી તારે આ કેરી આ એને ઈ જ ખાવી કુંભી જ ખાય તો અમારે લીરી ખાઈને શરૂઆત કરે હાકની બધાય શાક જો કાઢ્યા અમે થાક્યું તે નથી ખાધ્યું અમે હું હોતી ને હું હિમાય ગઈ રોકા તમે હાવ ખાઈ ગયા કેરી આ પેલી કેરી ખાય ઘરના આંબાની મી પેલી કેરી કેરી કેવું તો પૈ જવાનું રહ્યો તો ખાસ કરે આમાં રોકાવે જાવું તો ને તો પછી કેરી ને દેવું પડે ને મીઠી હે વેખો એકદમ અસલ હાલો તો એમ હોય ખાઈ લે નકર ખાઈ જાય આખી ચાર શીરું હોય એ પણ ખાઈ જાય જો મરચાં બનાવ્યા ને રીંગણાનું શાક હે ને કારેલાનું શાક મરફુઈ ખાવા માંડ્યા આજ તો પૂણા 12 વાગ્યા મરફુઈને ત્યાં જડે ગોંધી હવને મોર ખાવાનું ચાલુ કરી દીધું હમણાં કાંઈ માહિતી કરે ને ખાતા ને પૂણા 12 વાગે નહીં પૂણા 12 વાગે તો કપડે ખાટલા માંથી હોય ઈ જોઈએ. પણ ક્યાં જોયું તમારે છોકરું ન કે સાપરું કોઈ હોય નહીં આડું આજે મીસા કેટલા વાયદા કરે મને બોલો કામ
હોય હવાઈમાંથી મારે કેજી માં ભરી પ્રમાણે કામ કરું કામ મોલક થઈ જતું તારે કામ થઈ જતો વધે જતો એ ચાઈ ભેખો ઈજામાં ઈંડ આવે ગો તો માનો સાહેબમાં બરફ નાખે ને ખાવા બે થાળી દઈશું કામ કરે બાપા હા હા તો બપોરા કરી લઈએ આપણે બેરેન્ટ પૂગી આવ્યા માંડવી ભરવાનું ચાલુ કરી દીધું ને આ એટલી પલાર દીધી ને એ આખો રાતે જો પાછા બાસકા હારે મારે આગળ આ ટોલી ભરાઈ જાય ને એટલે જાઉં હું ટ્રેક્ટર ભરાઈ ગયું નાળા બાળા બંધાઈ ગયા હાલો એવું જઈએ બોલાવવા બખલે બખલે પૂકેવા ફોલ કરવા જો અંદર હાલે આગળ અંદરનું દેખાડીએ ને એક ટેલર તો આપણે પલારેને લેવા હતા ને એક જો આવ્યો પાછું પલારીએ થાનસિંગ ને સુરેશ ને બે પલારે ચાલુ થાય ને એટલે અંદરનું દેખાડ્યું બધું 8:30 થયા આપણો ટ્રેક્ટર એવું લાગે કે ભાઈના એટલા બી ચોખા થઈ જાય એટલી રેડી આગળ આપણું ટ્રેક્ટર ખાલી કરવાનું હોય તાણા ચોખા કરે ફોલ થઈ ગયો ચાલુ આપણો માલ આવે ગયો હા આગળ જા ચાલુ કરીએ બી ચોખા થવાનું છે ચાલુ ડીબડી પાસે આમાં પડતી જાય ચોખા થઈને આવે